દર્શક મિત્રો, ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે હવે એટર્ની જનરલની એન્ટ્રી થઈ ગઈ. જી હા મિત્રો, એટર્ની જનરલ આ એ જ વ્યક્તિ કે જે મિત્રો સરકારમાં પણ કામ કરે અને બીજા લોકોને બહાર કાઢવાનું પણ કામ કરે, એટલે કે ખાનગી કેસો પણ આ લડી શકે. કોણ છે મિત્રો એટર્ની જનરલ, અને હવે ચૈતર વસાવાને એ કેવી રીતે બહાર કાઢી શકશે, એમની હાથમાં કઈ સત્તા, એના વિશે પણ આજના આ વિડીયોની અંદર આપણે વાતચીત કરવા માટે જઈ રહ્યા છીએ. ખાસ કરી આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો આ ચેનલ જે તમને નીચે દેખાય છે અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, આને તમે અત્યારે સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ આવા નવા વિડીયો નાખું તો સાહેબ તમારા ઘર સુધી, તમારા ઘરની અંદર આ વિડીયો આવતો રહેશે. તમારા ઘરના અંદર જે મોબાઈલ હોય ને એ મોબાઈલમાં તમને વિડીયો મળતો રહેશે ભાઈ. એટલા માટે આ ચેનલને તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો, એટર્ની જનરલ આર્ટિકલ 76 પ્રમાણે એટર્ની જનરલ કે જેની હાથમાં પણ ઘણી બધી સત્તાઓ હોય. એટર્ની જનરલ કે જેને નિમણૂક કોણ કરે તો કે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિના હાથમાં હોય એટર્ની જનરલ. રાષ્ટ્રપતિના હાથમાં ઘણી બધી સત્તા હોય, મેં તમને પહેલા પણ કીધું હતું. પરંતુ એટર્ની જનરલની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ ધારે તો એટર્ની જનરલ ને રાતોરાત એમનું પત્તું પણ કાપી નાખે. એટલે રાષ્ટ્રપતિના હાથમાં બધું કે હવે એટર્ની જનરલ શું કરી શકે. મિત્રો, માની લો કે એટર્ની જનરલ ચૈતરભાઈ વસાવાને બચાવવા માટે જાય છે, એમનો કેસ લડે છે, પણ જો રાષ્ટ્રપતિને ખબર પડી ગઈ કે એટર્ની જનરલે આ કેસ લડી અને ચૈતર વસાવાને જીતાડી નાખ્યા, તો શું ખરેખર એટર્ની જનરલની મુસીબતો વધી જાય? જી હા મિત્રો, જો મિત્રો આવું કોઈ પર્ટિક્યુલર કોઈ આવી વાત નથી કે આવું થઈ શકે, પરંતુ આપણે એક એનાલિસિસના આધારે હું તમને કહી રહ્યો છું કે જો આવું થાય તો રાષ્ટ્રપતિ પાસે એમની સત્તા કે રાષ્ટ્રપતિ એટર્ની જનરલને હટાવી શકે, એ સત્તા રાષ્ટ્રપતિ જોડે. પણ એટર્ની જનરલ અંદર એ પણ શક્તિભાઈ કે બીજા કામ પણ કરી શકે. આર્ટિકલ 88 પ્રમાણે એટર્ની જનરલ ભાઈ જે સંસદ હોય, પરિષદ હોય, લોકસભા હોય કે રાજ્યસભા હોય, એની અંદર જઈ શકે, એની અંદર બેસી શકે, એની અંદર ચૈતરભાઈ વસાવાને લઈને વાતચીત કરી શકે. પરંતુ બસ અહીંયા એક જ ખાલી ન કરી શકે એટર્ની જનરલ કે જે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય એ ચૂંટણીની અંદર એ ભાગ ન લઈ શકે. બાકી એટર્ની જનરલ બધું કરી શકે. ચૈતરભાઈ વસાવાની વાતો એ સંસદના કોઈ પણ ગૃહ હોય, લોકસભા હોય કે રાજ્યસભા હોય, એની અંદર એ વાત કરી શકે, એ બોલી શકે, મંત્રી પણ બની શકે. આટલા સુધી એમને સત્તા મળી ગઈ. તો હવે આવનારા સમયની અંદર જોશું કે એટર્ની જનરલ શું ખરેખર ચૈતર વસાવાના કેસમાં આવશે કે નહીં. બસ આજ માટે આપણે આટલું રાખીએ. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.